ન્યૂઝ ફોર ઇન્ડિયાનો ફરી એક વખત મોટો પડઘો પડ્યો છે। ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલ જોખમી મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવી હતી। ઘણા સમયથી લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। અરે વાત કરીએ તો અનિલભાઈ મહેતાએ જે સામાજિક કાર્યકર છે તેઓએ છેક 2008થી આ બાબતે સરકારી તંત્રને રજૂઆતો કરી હતી ને થોડા દિવસ પહેલા પણ ન્યૂઝ ફોર ઇન્ડિયામાં ઇન્ટરવ્યૂ દ્વારા ધારદાર શબ્દોમાં રજૂઆત કરવામાં આવી હતી। ખરેખર આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાનો એક ઓર પડઘો સિહોર ખાતે જોવા મળ્યો છે। સિહોર જિલ્લો ભાવનગર, અનિલભાઈ બી મહેતા, સામાજિક કાર્યકર્તા। સિહોરમાં જર્જરિત મકાન બાબતે વિક્રમસિંહ ગોહિલ મીડિયા દ્વારા એના માટે ઇન્ટરવ્યૂ આપેલ મેં અનિલભાઈ મહેતા સિહોર, અને તંત્રને જાણ થઈ। વિક્રમભાઈ ગોહિલ અને મીડિયાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમના અસરથી આજે રથયાત્રા અને ચોમાસું જામ્યું છે એમાં આજે કંઈ મકાનને અડીને 66 kVનો પોલ અને એ જો પડ્યું હોય, એમાં વાયર જીવતા પડ્યા હોય તો કેટલી જાનહાનિ થાય એ બધી બચી છે। એ બાબતે તંત્ર દ્વારા એ પાડવામાં આવ્યું, એ તંત્રનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ મીડિયા અને વિક્રમસિંહ ગોહિલનો આભાર વ્યક્ત કરું છું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। આજે રથયાત્રા વખતે આપ કલ્પના કરી શકો છો, રથયાત્રા હોય અને એમાં વાયર તૂટીને પડે તો કેટલી જાનહાનિ થાય અને મકાન પડે તો કેટલું નુકસાન થાય, અને રાહદારીનો જાહેર રસ્તો છે। તો આ જે સારું કામ બદલ સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ બધાને ધન્યવાદ। મોસ્ટ ધન્યવાદ કે આ ધ્યાન દોર્યું છે વિક્રમભાઈએ, તો એને ખાસ ધન્યવાદ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। અનિલભાઈ બી મહેતા, સિહોર। હાજી, હા નમસ્કાર સાહેબ। નમસ્કાર નમસ્કાર, બોલો બોલો અનિલભાઈ। હવે આજે હું બહારગામ છું, હાજી। પણ વિક્રમસિંહભાઈ ગોહિલ આપના અને મીડિયાના જે આપણે નોટિસ મુકાવડાવી નગરપાલિકામાં, તમે જાત મહેનત અને ગામના અનેક લોકો અને અનેક મીડિયાવાળાએ મહેનત કરી, એમાં તમારી જે મહેનત હતી એ લેખે લાગી, અને મીડિયાનો હું અને વિક્રમસિંહનો ગોહિલનો હું આભાર માનું છું કે આજરોજ સરકારી તંત્ર સવારું જાગ્યું છે ને રથયાત્રા પહેલા થઈ રહ્યું છે, તો એ સરાહનીય કામ એ જે કાંઈ ચીફ ઓફિસર અને વિક્રમસિંહ અને મીડિયાને હું ધન્યવાદ આપું છું। અનિલભાઈ કહેતા, અનિલભાઈ આપણે આજે વખરવાડા ચોકમાં મકાન જે આપણે હતું ને જર્જરિત વર્ષોથી, એનું તમે ઇન્ટરવ્યુ લીધું, આપણે ઇન્ટરવ્યુ આપ્યું, સરકારે નોટિસ મૂકી, આવું અનેક વખત થતું હતું, પણ આજ તમે ભાગશાળી મીડિયા અને વિક્રમસિંહ એટલે આપણે લગભગ 15 દિવસમાં આનો ફેસલો આવી ગયો અને રથયાત્રા પહેલા થાય છે, એટલે બહુ સરાહનીય પગલું ગામ માટે અને એક દુર્ઘટના ટળી છે એ માટે મીડિયાનો અને તમારો આભાર વ્યક્ત કરું છું, નગરપાલિકાનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ મહેતાજી, ઓકે।